શું તમને જમ્યા પછી પેટ ફૂલી જતું હોય તેવો અનુભવ થતો હોય છે? જમ્યા પછી પેટ ભારે લાગવું, ઊંઘ આવવી કે કામ કરવાની ઈચ્છા ન થવી? એસિડિટી નથી થતી, પરંતુ ઇનડાઇજેશન, અપચા જેવું લાગ્યા કરે છે અને સાથે સાથે કોન્સ્ટિપેશનના પ્રશ્ન છે. જો તમને આવા પ્રશ્ન હોય તો આજે હું તમારી સાથે એક રેમેડી શેર કરું છું, જે આયુર્વેદમાં બહુ સારી રીતે એનો ઉપાય જણાવવામાં આવેલો છે. તમે જ્યારે જમો છો, બપોરે કે સાંજે બંને ટાઈમ, જમવાની વચ્ચે એટલે કે અડધું જમાઈ જાય પછી, અડધું જમવાનું પતી જાય પછી 1 ચમચી ગાયના ઘીમાં થોડુંક ચપટી સિંધાલુણ મીઠું નાખી અને તેનું સેવન કરવાથી તમને આ ઇનડાઇજેશનનો પ્રશ્ન એટલે કે જેને ગોળો બની જાય છે, પેટ ફૂલી જાય છે, એ પ્રશ્ન અને સાથે જેને કબજિયાતનો પ્રશ્ન છે, આ બંનેમાં બહુ જ સારું અસર જોવા મળતી હોય છે. તો તમે પણ આ એક ટૂચકો જે છે અજમાવી શકો છો. આ ઋતુમાં તો ખાસ કરવો જોઈએ અને જેને કાયમ પ્રોબ્લેમ રહે છે તે લોકો કાયમ પણ આ કરી શકે છે, જેને સભક્ત ઘૃત ગ્રહણ એવું આયુર્વેદમાં કહેવામાં આવે છે અને આ જે છે તમને ખૂબ ફાયદો આપી શકે છે.